હેલો સ્ટુડન્ટ્સ, એસી સર્કિટના આજના આપણા લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ સિરીઝ આરએલ સર્કિટની. બરાબર છે. સિરીઝ આરએલ સર્કિટ એટલે શું? તો જ્યારે તમે એક તમારો રેઝિસ્ટન્સ અને બીજો ઇન્ડક્ટર એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટ કરીને એસી સપ્લાય આપો છો તો જે સર્કિટ બને છે તેને આપણે શું કહીએ છીએ? સિરીઝ આરએલ સર્કિટ. આગળના લેક્ચરમાં આપણે 3 અલગ અલગ સર્કિટ જોઈ હતી. એક પ્યોર રેઝિસ્ટન્સવાળી હતી, એક પ્યોર ઇન્ડક્ટરવાળી હતી અને એક પ્યોર કેપેસિટરવાળી હતી. બરાબર છે. એ 3 સર્કિટમાં આપણે જોયું હતું કે કરંટ અને વોલ્ટેજના બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ શું હોય છે કે નથી હોતો, ફેઝર કઈ રીતે ડ્રો થાય છે, સર્કિટ ડાયાગ્રામ શું છે, બેના ઇક્વેશન શું આવે છે. બરાબર. હવે એ બધા કોન્સેપ્ટ અહીંયા પાછા યુઝ કરવાના છે. બરાબર. એટલે આ લેક્ચરમાં આપણે જઈએ એની પહેલાં તમારા પ્યોર રેઝિસ્ટન્સ, પ્યોર ઇન્ડક્ટન્સ અને પ્યોર કેપેસિટરવાળી સર્કિટનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હવે આગળ વાત કરી હતી એ રીતે આ સર્કિટ, આ ટાઈપના ક્વેશ્ચનમાં પણ સૌથી પહેલાં આપણો સર્કિટ ડાયાગ્રામ આવશે. બરાબર છે. સર્કિટ ડાયાગ્રામની અંદર તમારે શું કરવાનું છે? તો કે સર્કિટ ડાયાગ્રામમાં તમારે ખાસ કરીને પહેલાં તો શું છે તો કે તમારું એક રેઝિસ્ટન્સ આવશે. બરાબર. એક તો પ્યોર રેઝિસ્ટન્સ આવી ગયો, પછી તમારું ઇન્ડક્ટર, એને તમે સિરીઝમાં કનેક્ટ કર્યું અને એની સાથે એક એસી સપ્લાય આપી દીધો. બરાબર, કે V = VM sin ઓમેગા ટી. બરાબર છે. તો VM sin ઓમેગા ટી આ તમે એને સપ્લાય આપ્યો છે. હવે આપણે લખવાનું શું? તો કે એક સર્કિટની અંદર તમે R ઓમનો રેઝિસ્ટન્સ અને L હેનરીનું ઇન્ડક્ટન્સને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે અને તેને V = VM sin ઓમેગા ટીનો સપ્લાય આપવામાં આવે છે. બરાબર છે. હવે આ સોર્સ છે એ તમારી સર્કિટમાંથી I એમ્પિયરનો પ્રવાહ પસાર કરે છે. બરાબર. તો આ યાદ રાખવાનું છે. આ તો બધામાં કોમન જ હતું. હવે શું થાય છે તો કે જ્યારે તમારો કરંટ સૌથી પહેલાં એન્ટર ક્યાં થશે? તો કે રેઝિસ્ટન્સમાં થશે. તો રેઝિસ્ટન્સમાં એન્ટર થશે તો એમાં થોડોક વોલ્ટેજ શું થશે? ડ્રોપ થશે. અને એ વોલ્ટેજ ડ્રોપ રેઝિસ્ટન્સમાં જે થશે એને આપણે નામ આપશું VR. બરાબર. હવે રેઝિસ્ટન્સમાંથી નીકળીને તમારો કરંટ ક્યાં ગયો? ઇન્ડક્ટરમાં જશે. તો ઇન્ડક્ટરમાં પણ થોડોક વોલ્ટેજ ડ્રોપ થશે, એને આપણે નામ આપશું VL. બરાબર. તો બે વોલ્ટેજ ડ્રોપ થયા. એક તો રેઝિસ્ટન્સની અંદર વોલ્ટેજ ડ્રોપ થાય છે જેને આપણે નામ આપ્યું છે VR, અને બીજો વોલ્ટેજ ડ્રોપ થાય છે ઇન્ડક્ટરમાં કે જેને આપણે નામ આપ્યું છે VL. બરાબર છે. હવે આ વોલ્ટેજ ડ્રોપ કેટલો છે એ જોઈએ તો તમને બધાને ઓહમનો નિયમ તો ખ્યાલ જ હશે. બરાબર છે. તો ઓહમના નિયમની અંદર, ઓહમના નિયમમાં આપણે શું હતું? V = IR. આ રીતે હતું. બસ. તો આ જ તમારું રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ છે. એટલે કે રેઝિસ્ટન્સમાંથી કેટલો કરંટ પસાર થાય છે. બરાબર. અને રેઝિસ્ટન્સની પોતાની વેલ્યુ કેટલી છે બેનો ગુણાકાર કરો તો તમને શું મળે? રેઝિસ્ટન્સ એટલે કે વોલ્ટેજ ડ્રોપ, વોલ્ટેજ રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. હવે એવી જ રીતે જ્યારે આપણે ઇન્ડક્ટરની વાત કરીએ છીએ તો ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે? VL જેટલો. હવે કરંટ તો સિરીઝ સર્કિટ છે એટલે આખી સર્કિટમાંથી સરખો જ જવાનો છે, એટલે કે કરંટ I જ છે. હવે આનો પણ પોતાનો કંઈક રેઝિસ્ટન્સ હશે, પણ આપણે એને R થી દર્શાવતા નથી. એને આપણે નામ આપ્યું હતું XL. XL આપણે આગળ જોઈ ગયા. XL એટલે શું હતું? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર. તો અહીંયા તમારો XL છે. તો આ તમારો વોલ્ટેજ ડ્રોપ શેમાં થાય છે? તો કે ઇન્ડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ. હવે યાદ કરો કે આપણી જ્યારે સર્કિટ, આપણે પ્યોર રેઝિસ્ટન્સવાળી સર્કિટ જોઈ હતી ત્યારે એની અંદર વોલ્ટેજ અને કરંટ શું હતા? તો કે વોલ્ટેજ અને કરંટ એકબીજાના ફેઝમાં હતા. બરાબર. વોલ્ટેજ અને કરંટ એકબીજાના ફેઝમાં હતા. તો સપોઝ કે આપણું વોલ્ટેજ છે. બરાબર. અને એના ઉપર આપણું આ કરંટ આવી જશે, એટલે કે એકબીજાના ફેઝમાં હતા. હવે ઇન્ડક્ટરવાળી સર્કિટ યાદ કરો. એમાં કરંટ કેવો હતો? તમારો લેગિંગ હતો. બરાબર. એટલે કે વોલ્ટેજ કરતાં પાછળ આવતો હતો 90 ડિગ્રી. તો આપણે આ રીતે કહી શકીએ. હવે અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે આ વેક્ટર જ્યારે તમે ડ્રો કરો છો ત્યારે આ આખી સર્કિટમાં કરંટ છે એ કેવો છે? કોન્સ્ટન્ટ છે. તો એને રેફરન્સ તરીકે નીચે શું લઈ લીધું છે? I ને લઈ લીધો. બરાબર. હવે પહેલાં ખાલી રેઝિસ્ટન્સની વાત કરવાની છે. વેક્ટર ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થાય એની વાત કરીએ છીએ. બરાબર. તો હવે વોલ્ટેજ છે એ કરંટ સાથે શેમાં છે? ફેઝમાં છે. બરાબર. વોલ્ટેજ છે, રેઝિસ્ટન્સની વાત કરીએ છીએ તો વોલ્ટેજ છે એ કરંટ સાથે શેમાં છે? ફેઝમાં છે. તો આના ઉપર હું વોલ્ટેજ ડ્રોપ બનાવી શકું VR. શું કામ? તો કે રેઝિસ્ટન્સવાળી સર્કિટ હોય એમાં વોલ્ટેજ અને કરંટ કેવા હોય છે? એકબીજા સાથે ફેઝમાં હોય છે. એમાં કોઈ પણ જાતનો ફેઝ તફાવત હોતો નથી. બરાબર.
હવે કરંટ આગળ કેમાં ગયો? ઇન્ડક્ટરમાં. હવે ઇન્ડક્ટરમાં કરંટ કરતાં વોલ્ટેજ કેટલો હોય છે? 90 ડિગ્રી આગળ, અથવા તો તમે કહી શકો કે કરંટ છે એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ હોય છે. તો જ્યાં તમારો આ ફેઝર પૂરો થયો, બરાબર, એની એક્ઝેક્ટ એ જ જગ્યાએથી, બરાબર છે, એના એક્ઝેક્ટ હેડ પાસેથી તમારે એક બીજો વેક્ટર બનાવવાનો છે 90 ડિગ્રી કરંટ આરે બનાવતો હોય એવો, બરાબર, આવી રીતે. અને એને નામ શું આપશું? VL. ખ્યાલ આવ્યો? હજી એકવાર આપણે આખી સર્કિટમાં કરંટ કેવો છે? કોન્સ્ટન્ટ છે, એટલે રેફરન્સ તરીકે કરંટ લઈ લીધો, બરાબર. હવે પહેલાં ખાલી રેઝિસ્ટન્સની વાત કરીએ તો રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ અને કરંટ એટલે કે V અને I વચ્ચે કોઈ પણ ફેઝ તફાવત હોતો નથી. એટલે આપણે રેઝિસ્ટન્સમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એને શું કરશું? આવી રીતે આના ઉપર જ એક્ઝેક્ટ ડ્રો કરી દેશું. એટલે આટલો પાર્ટ શું થઈ ગયો? OA પાર્ટ કેટલો થયો? VR જેટલો. હવે શું થાય છે તો કે હવે તમારી ઇન્ડક્ટરવાળી સર્કિટ યાદ કરો. એની અંદર તમારો વોલ્ટેજ કરંટ કરતાં 90 ડિગ્રી આગળ હતો, અથવા તો કરંટ વોલ્ટેજ કરતાં પાછળ હતો. તો હવે શું કરી શકાય તો કે જ્યાં તમારો આ VRનો સદિશ પૂરો થયો છે, એક્ઝેક્ટ એના હેડ પાસેથી 90 ડિગ્રી એટલે કે 90 ડિગ્રીનો ખૂણો બનાવીને આપણે શું ડ્રો કરશું? VL, બરાબર. તો આ રીતે તમને આટલી ખબર પડી ગઈ. હવે અહીંયાથી આપણે શું કરશું? આની ટેલથી આને હેડને આપણે કનેક્ટ કરી દીધો. તો તમને અહીંયા જે વેક્ટર મળશે એનું નામ છે V, એટલે કે તમારો ટોટલ વોલ્ટેજ V, બરાબર. આટલું ખ્યાલ આવી ગયું બધાને? હવે અહીંયા ધ્યાનથી જુઓ તો તમારે આ ધારો કે આ O પોઈન્ટ છે, આ B પોઈન્ટ છે, અને આ પોઈન્ટ છે એ A છે, અને આ એંગલ કેટલો થશે? 90 ડિગ્રીનો એંગલ થશે. તો હવે પાયથાગોરસનો નિયમ લાગુ પડી શકાય કે શું લખી શકો તો કે OBનો સ્ક્વેર એટલે કે તમારી હાઇપોટેન્યુસ એટલે કે કર્ણનો વર્ગ બરાબર શું થશે? OAનો વર્ગ વત્તા ABનો વર્ગ. આ રીતે થઈ શકશે. એ જ વસ્તુ એને અહીંયા કરેલી છે કે જો OBનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. પણ આપણી પાસે OB બરાબર તો શું હતું? OB એટલે આ છે, બરાબર. OB એટલે આ, તો એની વેલ્યુ કેટલી હતી? V. જ્યારે OA છે એની વેલ્યુ કેટલી હતી? VR. અને VL છે, આ AB છે, એને તો આપણે શું હતી ઇક્વેશનમાં? VL. તો અહીંયા એને એની કિંમત મૂકી દીધી. પછી અહીંયાથી સ્ક્વેર કાઢ્યો એટલે અહીંયા રૂટ થઈ ગયો, બરાબર. તો અહીંયા શું આવી ગયું? V ઇઝ ઇક્વલ ટુ V એટલે ટોટલ વોલ્ટેજ અંડર રૂટ VR સ્ક્વેર પ્લસ VL સ્ક્વેર. હવે VR એટલે તમારો રેઝિસ્ટન્સમાં થતો ડ્રોપ હતો, અને VL એટલે તમારો ઇન્ડક્ટરમાં થતો ડ્રોપ. VR બરાબર કેટલો હતો તો કે IR, અને VL બરાબર કેટલો આવતો હતો તો કે IXL. તો એ બધી વેલ્યુ એને ક્યાં મૂકી દીધી? અહીંયા મૂકી દીધી, બરાબર. તો આપણું ઇક્વેશન હવે શું થઈ જશે તો કે અંડર રૂટ IR સ્ક્વેર પ્લસ IXLનો સ્ક્વેર. હવે I બેમાં કોમન છે, બહારે કાઢી લીધો, તો I અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. તો આ તમારું શું થઈ ગયું? Vનું ઇક્વેશન થઈ ગયું. આના ઉપરથી કરંટને આપણે સૂત્રનો કરતાં બનાવીએ તો શું થાય તો કે આટલો પાર્ટ છે એ ક્યાં આવી જશે? અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા આવશે ભાગાકારમાં. તો આપણને ઇક્વેશન મળ્યું I ઇઝ ઇક્વલ ટુ V અપોન R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર, બરાબર. હવે આની અંદર એક બીજી ટર્મ આવે છે નવી તમારા માટે કે જે તમારે યાદ રાખવાની છે. હવે આ નીચે જે છે અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર, આ આખાને તમે શેનાથી દર્શાવો છો? ઝેડથી. અને ઝેડનું નામ આપ્યું છે ઇમ્પિડન્સ, બરાબર. સર્કિટનો ઇમ્પિડન્સ. આપણે DCમાં કેમ કરતા હતા કે ભાઈ આપણો ધારો કે 3 રેઝિસ્ટન્સ છે એ એકબીજા સાથે સિરીઝમાં જોડાયેલા છે, તો આપણે એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરતા હતા. તો એવી જ રીતે આ ઇમ્પિડન્સ છે એને આપણે શું કહી શકીએ તો કે સર્કિટમાં તમારો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જ તમે કહી શકો, બરાબર, એક રીતે. પણ આપણે આની અંદર શું છે તો કે આપણા ઇન્ડક્ટર છે અને આગળ કેપેસિટર પણ આવશે. એટલે આપણે અહીંયા Z એટલે તમારે યાદ રાખવાનું છે ઇમ્પિડન્સ, બરાબર. અને ઝેડનું ઇક્વેશન શું થાય તો કે અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. હવે ઘણીવાર એક્ઝામમાં શું થતું હોય કે એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછે છે કે ઇમ્પિડન્સ ટ્રાયંગલ ડ્રો કરો, બરાબર. ઇમ્પિડન્સ ટ્રાયંગલ ડ્રો કરો. તો ઇમ્પિડન્સ ટ્રાયંગલ એટલે બીજું કાંઈ નથી, એક રાઇટ એંગલ ટ્રાયંગલ તમારે આવી રીતે બનાવવાનું, બરાબર. એની અંદર તમે યાદ કરો કે આપણે જ્યારે વેવફોર્મ એટલે આપણો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ ત્યારે ઇન ફેઝ ક્વોન્ટિટી શેમાં હોય છે? રેઝિસ્ટન્સમાં. તો અહીંયા R આવશે. 90 ડિગ્રી શેમાં હોય છે તો કે 90 ડિગ્રી ઇન્ડક્ટરમાં હોય છે, બરાબર. અને ટોટલ તો અહીંયા આપણે Z બતાવ્યો હતો, બરાબર છે.
તો હવે શું તો કે આ જે તમારું ડ્રો થઈ ગયું એ તમારું ઇમ્પિડન્સ ટ્રાયંગલ છે, એટલે કે ઇમ્પિડન્સ ત્રિકોણ. અને શું કહેવાય ઇમ્પિડન્સ ટ્રાયંગલ. ઇમ્પિડન્સ ટ્રાયંગલ ડ્રો કરવાનું કહે તો ઇનફેઝ કમ્પોનન્ટ માટે આર આવશે, 90 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હોય તો એ એક્સેલ છે અને ટોટલ છે એ ઝેડ છે. બરાબર, આ તમારું ઇમ્પિડન્સ ટ્રાયંગલ. હવે આમાં તમે જુઓ, તમે તમારું પાયથાગોરસનો નિયમ લગાવશો તો તમને કયું સૂત્ર મળશે તો કે ઝેડનો વર્ગ, બરાબર, એટલે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આરનો સ્ક્વેર પ્લસ એક્સેલનો સ્ક્વેર. તો ઝેડ બરાબર શું થયું અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સેલ સ્ક્વેર. બરાબર, તો આ રીતે તમને ઝેડનું ઇક્વેશન ગોખવાની જરૂર નથી. તમને ઇમ્પિડન્સ ટ્રાયંગલ જો ડ્રો કરતાં આવડતું હોય તો એના ઉપરથી તમે પાયથાગોરસનો નિયમ લગાવીને પણ તમે તમારું ઇમ્પિડન્સનું સૂત્ર મેળવી શકો છો. બરાબર, તો ઇમ્પિડન્સ ટ્રાયંગલ ખ્યાલ આવી ગયો. હવે આગળ જઈએ. બરાબર, તો આ તમારું ઇમ્પિડન્સ ટ્રાયંગલ છે જે આપણે આગળ ઓલરેડી જોઈ ગયા. બરાબર, હવે આની અંદર કેવું છે તો કે આ એંગલ કેટલો છે ફાઈ જેટલો. બરાબર, તો હવે તમારું ઇક્વેશન એટલે પહેલાં કરંટ વોલ્ટેજનું ઇક્વેશન તો શું છે V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. હવે જ્યારે તમારી સર્કિટમાં પ્યોર ઇન્ડક્ટર હતું ત્યારે તો કેટલો 90 ડિગ્રી પાછળ હાલતો હતો, પણ આની અંદર પ્યોર ઇન્ડક્ટર લાગેલું નથી. તો આમાં કરંટ પાછળ તો છે જ, પણ આમાં કેટલો પાછળ હશે I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ એટલે કે તમારા ઇન્ડક્ટરની વેલ્યુ ઉપર આધાર રાખશે. બરાબર છે, કઈ રીતે તો કે અહીંયા જુઓ tan ફાઈ એટલે કે આ જ સર્કિટની અંદર એટલે કે આ ત્રિકોણમાં તમે જુઓ tan ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય, tan એટલે શું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ છે એક્સેલ અને પાસેની બાજુ છે આર, તો એક્સેલ અપોન આર. આના ઉપરથી તમને ફાઈની કિંમત મળશે. બરાબર, હવે ઇમ્પિડન્સને સિમ્બોલિક નોટેશન એટલે કે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં તમને દર્શાવવું હોય તો આર પ્લસ જે એક્સેલથી દર્શાવી શકાય, અને પોલાર ફોર્મમાં દર્શાવવું હોય તો ઝેડ એંગલ ફાઈ આવી રીતે દર્શાવી શકાય છે. હવે આરએલ સર્કિટ છે તો આમાં એનો નેચર કેવો થશે તો કે ઇન્ડક્ટર હતું ત્યારે કરંટ કેવો હતો લેગિંગ હતો. બરાબર, તો આમાં આપણે ઇન્ડક્ટર છે તો આપણો કરંટ કેવો હશે લેગિંગ જ હશે, પણ એંગલ કેટલું હશે 90 નહીં હોય ફાઈ હશે. તો અહીંયા તમે જોઈ લો વોલ્ટેજનું આપણે વેવફોર્મ ડ્રો કર્યું અને ફાઈ જેટલા એંગલથી તમારો કરંટ પાછળ ચાલે છે. બરાબર, તો આ રીતે આ સર્કિટ પણ કેવી હોય છે લેગિંગ જ હોય છે. બરાબર, હવે પોલાર ફોર્મમાં ગણતરી કરી છે કે આપણે ધારો કે કરંટને ફાઇન્ડ કરવો છે તો V એનામાં કોઈ ફેઝ ડિફરન્સ છે નહીં એટલે V એંગલ 0, પછી Z એંગલ ફાઈ. હવે તમે ભાગાકાર કરો તો ભાગાકાર પોલાર ફોર્મમાં કરતા હો તો આ બેનો તો નોર્મલ ભાગાકાર જ થશે એટલે કે V બાય Z, અને આ બેનો માઇનસ થશે એટલે કે એંગલ 0 માઇનસ ફાઈ, એટલે તમને મળશે V બાય Z એંગલ માઇનસ ફાઈ. બસ, તો આ રીતે તમને ઇક્વેશન મળે છે. બરાબર, આ એને ડ્રો કરેલું છે કે જો તમે વોલ્ટેજને રેફરન્સ લેશો તો કરંટ પાછળ છે એમ કહી શકો, એટલે કે નીચે ડ્રો કરવો પડશે, અને જો કરંટને રેફર કરશો તો શું થશે વોલ્ટેજ આગળ બતાવવાનો છે એટલે ઉપરની સાઈડ ડ્રો કરવું પડશે. બરાબર, આ સિમ્પલ છે. હવે લાસ્ટમાં આપણો પાવર ઇક્વેશનની વાત થાય છે તો P ઇઝ ઇક્વલ ટુ તો શું થાય VI, V એટલે VM સાઇન ઓમેગા ટી અને I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ. બરાબર, VM IM આગળ આવી ગયા. હવે શું કરશે તો કે અહીંયા સાઇન ઓમેગા ટી અને સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ આવું બે સાઇન છે, તો એના માટેનું એક ઇક્વેશન છે કે જે તમને અહીંયા સારી રીતે સમજાવેલું છે. બરાબર, સાઇન A અને સાઇન B. હવે આપણું આગળનું ઇક્વેશન છે એમાં સાઇન કેવી રીતે છે તો કે સાઇન ઓમેગા ટી અને સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ આવી રીતે છે. બરાબર, તો હવે આ બેને કમ્પેર કરશો તો A બરાબર તમને મળશે ઓમેગા ટી અને B બરાબર મળશે ઓમેગા ટી માઇનસ ફાઈ. બસ, પછી શું થાય છે તો કે એનું ઇક્વેશન સીધું જ છે કે આના બરાબર શું લખી શકાય કોસ A માઇનસ B માઇનસ કોસ A પ્લસ B બાય 2. હવે આમાં કાંઈ નહીં, એની જગ્યાએ ઓમેગા ટી મૂકી દો, એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે ઓમેગા ટી, અને બીની જગ્યાએ શું મૂકશું ઓમેગા ટી માઇનસ ફાઈ. બરાબર, મૂકશો એટલે અહીંયા એને શું કર્યું તો કે એની જગ્યાએ ઓમેગા ટી મૂક્યો અને બીની જગ્યાએ ઓમેગા ટી માઇનસ ફાઈ, પણ બારે માઇનસની નિશાની છે, અંદર બધાની નિશાની ચેન્જ થઈ જશે. એવી જ રીતે અહીંયા પણ ઓમેગા ટી ને ઓમેગા ટી માઇનસ ફાઈ, તો કાંઈ નહીં, અહીંયા ઓમેગા ઉડી જશે એટલે ખાલી રહ્યું કોસ ફાઈ, અને અહીંયા માઇનસ કોસ 2 ઓમેગા ટી માઇનસ ફાઈ. VMને અંદર ગુણી નાખ્યા તો આપણને મળે છે આ રીતે. બરાબર,
હવે આની અંદર બે કમ્પોનન્ટ થયા, એક તો રિયલ કમ્પોનન્ટ અને બીજો છે એ તમારો ઇમેજિનરી કમ્પોનન્ટ, એટલે કે આ ઇમેજિનરી કમ્પોનન્ટ છે, આ છે એ રિયલ કમ્પોનન્ટ છે. હવે શું થશે તો કે જ્યારે તમે ઇમેજિનરી કમ્પોનન્ટ એટલે કે આની રિયલ એટલે આખા સાયકલ ઉપર તમે એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરશો તો આની કિંમત તમને મળશે 0. જ્યારે આની કિંમત તમને મળશે તો આના બરાબર એને શું લખ્યું છે અહીંયા ઇઝ = આવશે, માઇનસ નહીં આવે. Vm Im/2 cos phi છે તો એને આપણે RMSમાં કન્વર્ટ કર્યા તો P = VI cos phi થયો, બરાબર, VI cos phi. હવે આગળ આપણે જોઈએ તો આપણને ઇક્વેશન મળી ગયું પાવર = VI cos phi, પણ I બરાબર તો આપણે આગળ જોયું હતું શું હતું V/Z. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે તમારે કે ઘણા બધાની ભૂલ ક્યાં થાય તો કે કરંટ એટલે શું થાય V/R, પણ આ ક્યારે થાય તો કે જ્યારે સર્કિટની અંદર ખાલી રેઝિસ્ટન્સ હોય ત્યારે જ. પણ આ કેસમાં તો આપણી પાસે RL છે, બરાબર, તો આપણે અહીંયા શું મૂકવું પડશે તો કે V/Zનો યુઝ કરવો પડશે. ખાલી R કરીને દાખલો ગણશો તો તમારો જવાબ ખોટો આવશે, બરાબર. અને V બરાબર તો IZ છે. હવે cos phi બરાબર R/Z ક્યાંથી આવ્યું તો કે પાછું આપણે આપણું ઇમ્પિડન્સ ટ્રાયંગલ ડ્રો કરીએ. અહીંયા R, અહીંયા XL અને અહીંયા Z, અને અહીંયા આપણે મૂકી દીધો phi, બરાબર છે. હવે cos phi એટલે શું થાય તો કે cos phi = પાસેની બાજુ, એટલે કે આ phi ની પાસેની બાજુ કઈ છે R થઈ ભાગ્યા કર્ણ એટલે Z. તો આ રીતે તમને cos phi નું ઇક્વેશન પણ મળે છે. જો એક ઇમ્પિડન્સ ટ્રાયંગલ ઉપરથી તમને 3 થી 4 સૂત્ર મળી જશે, એટલે ઇમ્પિડન્સ ટ્રાયંગલ ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે કાંઈ નથી કરવાનું, P = VI cos phi છે સૂત્ર, એની અંદર V = IZ મૂકી દીધો, I ને એમને રાખ્યો, બરાબર છે, અને cos phi બરાબર R/Z મૂક્યો. અહીંયા ZZ ઉડી ગયા તો તમને શું મળે છે I²R. એટલે કે પાવરના ઇક્વેશનમાં છેલ્લે શું આવ્યું તો કે ખાલી ને ખાલી રેઝિસ્ટન્સ આવ્યું. તો તમારી RL સર્કિટમાં પાવર જે વપરાય છે એ કોના લીધે તો કે માત્ર રેઝિસ્ટન્સને લીધે વપરાય છે, ઇન્ડક્ટરને લીધે પાવર વપરાતો નથી, બરાબર. આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. આગળ પણ આપણે જોયું હતું જ્યારે શુદ્ધ ઇન્ડક્ટરવાળી સર્કિટ જોઈ હતી એમાં પાવર, જ્યારે તમે ઇન્ડક્ટરવાળી સર્કિટ જોઈ હતી ત્યારે શું આવતો હતો 0, અને રેઝિસ્ટન્સવાળી સર્કિટમાં પાવર યુઝ થતો હતો. અને તમને ઘણીવાર એક્ઝામમાં એવું પૂછે કે પાવર લોસ ફાઇન્ડ કરો તો પાવર લોસ માટે શું ઇક્વેશન છે I²R, બરાબર. આ થોડું લાંબુ છે પણ તોય આપણે 5 સ્ટેપ યાદ રાખવાના. એક તો સર્કિટ ડાયાગ્રામ, પછી તમારું વેવફોર્મ, વેક્ટર ડાયાગ્રામ, પછી વોલ્ટેજ અને કરંટના ઇક્વેશન, બરાબર છે. અને આની અંદર બીજું શું આવશે તો કે ઝેડનું ઇક્વેશન પાવર ટ્રાયંગલ ઉપરથી જે મળી જશે, બરાબર છે. પછી ઝેડનું ઇક્વેશન આવી ગયું, એક્સેલનું ઇક્વેશન પણ લખવાનું આપણે, બરાબર. અને છેલ્લે પાવરનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું. ને યાદ શું રાખવાનું છે તો કે માત્ર રેઝિસ્ટન્સને લીધે પાવર વપરાય છે, ઇન્ડક્ટરના લીધે પાવર વપરાતો નથી, બરાબર છે. હવે આ ધ્યાનથી તમે પ્રેક્ટિસ કરજો. હજી આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાની છે RC સર્કિટ જોવાની છે, બરાબર. હશે શું એમાં કાંઈ નહીં, ખાલી રેઝિસ્ટન્સ હશે અને એની સાથે શું લગાવી દીધું હશે એક કેપેસિટર, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે RC સર્કિટ જોશું.